નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયા તેમાં રિપોર્ટર દરજીભાઈ મકવાણા. લીલિયા શહેર ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજની મીટિંગનું આયોજન પૂર્વ કોંગ્રેસ પાર્ટીના ઓબીસી પ્રમુખ નારણભાઈ મકવાણા તેમજ સમસ્ત કોળી સમાજ અગ્રણી રવજીભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને મળે, જેમાં કોળી સમાજના શિક્ષણ તેમજ નોકરી ધંધા તેમજ વ્યસન મુક્તિ અને ઉચ્ચતર શિક્ષણ માટે કોળી ઠાકોર નિગમમાંથી લોન મેળવી શકાય તેમજ ઓબીસી સમાજને જાતિ આધારિત ગણતરી કરી સમાજની વસ્તી વધુ તેને તેટલો હિસ્સો મળવા અને 54% ઓબીસી સમાજને અનામત મળવા માટે સરકારમાં માંગણી મૂકવામાં આવેલ હોય તેમાં સહકાર આપવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોળી ઠાકોર સમાજની વધુ વસ્તી હોય તે તાલુકા તેમજ જિલ્લા પંચાયતની સીટ ફાળવવા રાજકીય પાર્ટી પાસે ભવિષ્યમાં દાવેદારી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ. મીટિંગમાં કોળી ઠાકોર સમાજના અગ્રણી તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ કોંગથિયા, કાંતિભાઈ ડુંગરિયા, બાબુભાઈ જાસલિયા, નરસિંહભાઈ મકવાણા, રાજુભાઈ જાદવ, અતુલભાઈ ઉનાવા, ચંદીભાઈ મુકેશભાઈ મકવાણા, પ્રવીણભાઈ મકવાણા એમ મોટી સંખ્યામાં હાજર રહેલા હોય બધા આગેવાનોએ મહેમાનોને પુષ્પગુચ્છથી સન્માનિત કરેલ. મીટિંગનું આયોજન વિજયભાઈ ડિયાએ કરેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.